જે પણ જગ્યાએ હોય તમે જ્યાં પણ હો ત્યાં લડવું જરૂરી છે, બરાબર. વિદ્યાર્થી હિત માટે લડવું જરૂરી છે, શિક્ષણના હિત માટે લડવું જરૂરી છે અને દેશના હિત માટે લડવું જરૂરી છે. આ લોકશાહીને જીવંત રાખવા માટે એ આંદોલનો થતા હોય છે. જો તમે લોકશાહીને જીવંત રાખવા માંગતા હોય ને તો આ જે આંદોલનો થાય છે ને, જે પણ આંદોલનો, એમાં તમારી એક સક્રિય ભૂમિકા હોવી ખૂબ જરૂરી છે. સક્રિય ભૂમિકા કહું છું, બરાબર. ખાલી પછી ક્રિકેટ મેચ રમાતો હોય અને પ્રેક્ષકની જેમ તાલીઓ પાડવા માટે બેઠા હોય તો ઘરે બેસજો, કોઈ વાંધો નથી, બરાબર. કારણ કે તમે પ્રેક્ષક જ બની શકશો, પ્લેયર નહીં બની શકો. અને કાલે તો એવા વ્યક્તિની જરૂર છે જે યોદ્ધા બની શકે, જે કંઈક માનવ ઘડતર, જે કંઈક દેશ ઘડતર, આ દેશના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકે ને. બસ આમ કહેવાય ને કે ભણેલ ગણેલ શિક્ષકની અમને જરૂર છે, ગણેલા શિક્ષકની પણ જરૂર છે. એના માટેની લડાઈ છે. તમને એમ હોય કાલે હું નહીં જાઉં તો શું થઈ ગયું, બીજા તો જવાના જ છે ને, આપણે બેઠા બેઠા ટીવીમાં જોઈ લેશું, આપણે બેઠા બેઠા ફેસબુકમાં યુટ્યુબમાં જોઈ લેશું, ફરક શું પડી જવાનો છે? તમારી આ માનસિકતા એ તમને લઈને ડૂબશે. ફરક આટલો જ પડશે, બરાબર. આ ફરક એટલો જ પડવાનો છે કે આ જ માનસિકતા તમને શિક્ષક બનાવવામાંથી અટકાવશે. અને પછી ખાનગીમાં ક્યાંક પ્રાઇવેટમાં નોકરી કરજો, બરાબર છે. અને પછી જે લેફ્ટ રાઈટ રહેવાય એનો ભાગ બનજો. એટલે આ ઓપોર્ચ્યુનિટી, આ તક દરેક વખતે નથી આવતી, બરાબર. બધાએ પોતપોતાની રીતે આગળ આવીને લડવું જોઈએ. મારી દરેકને વિનંતી છે, જેટલા પણ લોકો સુધી આ વિડીયો મારો પહોંચી રહ્યો છે, એ તમામ નાગરિકજનોને કહું છું કે આપણી જે વ્યવસ્થા છે એ વ્યવસ્થાને સુચારુ બનાવવા માટે, આપણી વ્યવસ્થાને એક સારી બનાવવા માટે અને આ દેશ નિર્માણ માટે, માનવ નિર્માણ માટે, એક બાળકના ઘડતર માટેની આ લડાઈ છે. નમસ્કાર જૈન મિત્રો, હું તમને ખબર જ છે હું કોણ છું, બરાબર. એટલે મારે કોઈને કહેવાની જરૂર નથી. તમે બધાએ ને મારે આજે એક વાત જણાવી છે કે કાયમી શિક્ષકની ભરતી માટે છેલ્લા ઘણા સમયથી સચિવાલય હોય, વિદ્યા સમીક્ષા કેન્દ્ર હોય કે અન્ય કોઈ પણ જગ્યા ઓફિસોએ ધક્કા અમે સતત ખાઈએ છીએ. તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જો કોઈ ચિંતા કરવાની નથી, બધાને પોતાનું વતન મળશે, બધાનો જિલ્લો મળશે અને તમારી મનપસંદ શાળામાં નોકરી મળશે. એટલે કોઈ ચિંતા કરવાની નથી, કેમ કે અમે લોકો જીવીએ છીએ. તમને લોકોને આપણે કોઈ પણ માની લો કે પોસ્ટર હોય કે બેનર હોય કે કોઈ મેસેજ હોય કે લિંક હોય, બધું તમને ઓલરેડી અમે તૈયાર કરીને આપીએ છીએ. તેમ છતાં પણ તમારી પાસે ટાઈમ તો હોતો નથી. તમારા વોટ્સઅપ હોય કે ઇન્સ્ટા હોય, ફેસબુક હોય, ટ્વિટર હોય, ટેલિગ્રામ હોય, એમની અંદર તમને લિંક મૂકવાનો સમય મળતો નથી. તેમ છતાં પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે હું જીવું છું. દિલીપભાઈ, ચેતનભાઈ, સુરેશભાઈ, શકુંતલા હોય કે વિભૂતિ હોય કે કિરણભાઈ, બધા લોકો જીવીએ છીએ. કેમ કે તમારા માટે, તમારે કાયમી શિક્ષક બનવું છે, એટલા માટે તો અમે લોકો મહેનત કરીએ છીએ. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તમારી નોકરી મેળવવાની, તમારું નિમણૂક પત્ર તમને શાળામાં હાજર કરવાનો, ખાતામાં પહેલો પગાર પડે ત્યાં સુધીની જવાબદારી અમારી છે, કેમ કે અમે લોકોએ જન્મ જ એ માટે લીધો છે. તમે લોકો શિક્ષક બનો, તમારા માટે અમે લોકો બેઠા છીએ. તમારે ક્યાંય ગાંધીનગર ધક્કા ખાવાની જરૂર નથી, તમારે ક્યાંય મેલ મોકલવાની જરૂર નથી. અમે રચનાત્મક કાર્યક્રમ ગણેશજીને આવેદન આપીએ તો તમારે પણ એવું કશું કરવાની જરૂર નથી, કેમ કે અમે લોકો દર વખતે 10-15 લોકો વિડીયો બનાવી દઈએ છે. તમે લોકો તો બનાવતા નથી, તમે ક્યાંય શેર તો કરતા નથી. એટલે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને જો શિક્ષકની ભરતી માટે ઘરની બહાર નીકળો તો તમને મારા સમ છે, કોઈએ ઘરની બહાર નીકળવાનું નથી, કેમ કે અમે લોકો બેઠા છીએ. એટલે કોઈએ મૂંઝાવાની જરૂર નથી. તમે તારે ઘરે રહો, ખુશ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો. કાયમી શિક્ષકની ભરતી માટે અમે લોકો છીએ. સચિવાલય, વિદ્યા સમીક્ષા કેન્દ્ર હોય કે બધે જ અમે ધક્કા તો ખાવાના છીએ. આંદોલન હોય તો રોડ ઉપર અમે ઢસડાવાના છીએ. કેમ કે તમારા માટે, તમે લોકો શિક્ષક બનો એટલા માટે. એટલે અમે લોકો અવતરણ જ એના માટે લીધો છે. તમારે કોઈ મૂંઝાવાની જરૂર નથી. અને જો ભૂલે ચૂકે તમે આવી રીતે ક્યાંય બહાર નીકળ્યા ને તો મારા સમજે ઘરની બહાર નીકળતા નહીં. હું છું ત્યાં સુધી તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમારા બધાની નિમણૂક મળી જ જવાની છે. તમને લોકોને ભરોસો છે, કેમ કે 25 તારીખે ફોર્મ ભરાવાના છે. 25 નવે ફોર્મ ભરાવાની આશાએ તમે બેઠા છો. બેઠા જ રહેજો. કોઈ તમારે કંઈ મહેનત કરવાની જરૂર નથી. વિડીયો સારો લાગે તો શેર કરજો, ચેનલને મજા આવે તો સબસ્ક્રાઇબ કરજો, વધારે મજા આવે તો કમેન્ટ કરજો, અને કશું જ ન કરો તો કંઈ નહીં, તમારા માટે અમે છીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.